गुजरात के वडोदरा में महानगर पालिका की आज म्यूनिसिपल कमिश्नर की अध्यक्षता में आयोजित रिव्यू बैठक में विकास कार्यों की समीक्षा के साथ साथ ग्रीन एनर्जी को बढ़ावा देने पर विशेष जोर दिया गया। संस्कारी नगरी वडोदरा में आज महानगर पालिका कार्यालय में म्यूनिसिपल कमिश्नर की अध्यक्षता में अहम रिव्यू बैठक आयोजित की गई। सामान्य रूप से हर मंगलवार को होने वाली ये बैठक प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा दौरे के कारण एक दिन देरी से आयोजित हुई। बैठक में नगर पालिका के बजट में स्वीकृत विभिन्न विकास कार्यों की विस्तृत समीक्षा की गई। शहर की सड़क, पानी की व्यवस्था, ड्रेनेज, स्वच्छता और अन्य बुनियादी सुविधाओं से जुड़े प्रोजेक्ट्स की प्रगति पर चर्चा हुई। आज जे रिव्यू मीटिंग जे मंगलवार थवानी हती आज बुधवारना दिवसे अहींया करवामां आव्युं छे। रिव्यू मीटिंग में खास करीने सफाई बाबतનું જે સિટીમાં કન્ટિન્યુ થઈ રહ્યા છે એ સફાઈ અભિયાનમાં વધારે ભાર મૂકવા માટે મેં સૂચના આપી છે। જે રીતનું આપ જાણો છો કે અત્યારે જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કાર્યક્રમ પત્યું છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ સિટીમાં સાફ સફાઈ હોય, એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ એ બધાને પણ ભાર મૂકવાનું કીધું છે અને જે કામગીરી મહેનત કર્યા છે તમામ ટીમ મેમ્બર્સને પણ અમે અભિનંદન પાઠવ્યા છે। હવે આ રોડ શો પતી ગયું છે એટલે સિટીના મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવાની પણ જરૂરિયાત છે। ખાસ કરીને જે 5 મેજર ઇશ્યુઝ છે વોર્ડ લેવલમાં ચૂંટેલા પ્રતિનિધિઓ, પબ્લિક એ બધાની જે કમ્પ્લેન્ટ્સ આવતું હોય, ફોન આવતો હોય, ફોન ઉપાડવાનું, પોઝિટિવ જવાબ આપવાનું અને જે રીતનું લોકલ ઇશ્યુઝને લોકલ લેવલમાં જ સોર્ટ આઉટ કરવાનું અને ઉપર એસ્કેલેટ ના કરે એના માટે આજે તમામ ચારો એક્સીએન્સ અને એમના એસિસ્ટન્ટ કમિશનર્સને પણ સૂચના આપી છે। ડેપ્યુટી કમિશનર્સ દ્વારા જે વીકલી રિવ્યૂ મિટિંગ લેવામાં આવી રહ્યા છે આ રિવ્યૂ મિટિંગને ધ્યાને રાખીને તમામ ઇશ્યુઝ સ્થાનિક લેવલમાં જ પતવા માટે એમને સૂચના આપી છે। આના પછી સેકન્ડમાં જે બજેટેડ આઇટમ્સમાં મોટા બજેટેડ આઇટમ્સમાં કીધેલું છે મોટા પ્રોજેક્ટ્સ આ તમામને પણ આગળ વધવા માટે જે ફાઇલ વર્ક છે, ટેન્ડર પ્રક્રિયા છે, ડીપીઆર છે બધાને પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે। સાથે સાથ જે 31 મે સુધી પૂરું કરવાનું જે ડ્રેનેજના લાઈનો છે એ બધાનું પણ કામગીરી પૂરું કરવાનું કીધું છે અને જે 125 MLD પાણી જે સિટીમાં પુશ કરીને લાવવાનું છે જે લગભગ એસએસએન કેનાલ નીચે પુશિંગ છે એ પતી જાય તો પછી ઈસ્ટ અને સાઉથ માટે અમે આખું ફૂલ પાણી પૂરું પાડી શકાય એ બાબતનું પણ અમારું ફિલ્ડ વિઝિટ પણ બાકી છે એને પણ વેગ આપવાના છે। એટલે પાણી ડ્રેનેજનું મેઇન સમસ્યા સિવાય રોડમાં પેચવર્ક્સમાં જે પહેલાં જે ડિપાર્ટમેન્ટલ વર્ક ચાલતી હતી એમાં ક્વોલિટીનો ઇશ્યુ હતો એને અત્યારે હવે એઆરસી કરીને જે રીતનું રોડ ડિપાર્ટમેન્ટ કરે છે એ રીતનું વોર્ડ લેવલમાં અને ઝોનલ લેવલમાં પણ પેચવર્કની કામ બધા એઆરસી થ્રુ કરવાનું કીધું છે જેથી કરીને ક્વોલિટી કંટ્રોલ રહે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થાય। એટલે આ માનવ દિવસ પેમેન્ટ કરીને જે ડિપાર્ટમેન્ટલ વર્ક કરતા હતા એને સુધારવા માટે જ અમે મહેનત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે પોલિસી અમલીકરણ લાવવાનું છે। ટાઉન વેન્ડિંગ કમિટીનું ફોર્મેશન થઈ રહ્યા છે એટલે નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટીને અમલીકરણમાં લાવવાનું મહેનત પ્લાનિંગ છે અને સિટીમાં જે પાર્કિંગ પોલિસી પાસ થયું છે આ પાર્કિંગ પોલિસીના અંતર્ગત અત્યારે બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં ફૂટપાથની બહાર બોલીવાર્ડ્સ આવવાનું શરૂ થઈ ગયું એટલે પાર્કિંગ જે પહેલાં ફૂટપાથ ઉપર કરતા હતા એ બધાને ડિસ્કરેજ કરી રહ્યા છે। 101 પ્લોટ્સ અત્યારે ફ્રી પાર્કિંગ અમે શરૂ કર્યું છે જેથી કરીને લોકોનું પાર્કિંગ સ્પોટમાં પાર્કિંગ કરવાનું ટેવ આવવાનું શરૂ થાય અને પછી અમે પે એન્ડ પાર્કિંગમાં જઈશું। 24 જગ્યામાં પે એન્ડ પાર્કિંગ પણ શરૂ થઈ ગઈ છે એટલે ધીરે સિટીમાં ડીકન્જેશન લાવવાનું, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ કરવાનું, જે પ્રોપર એને આઈડી કાર્ડ અને સર્વે કરીને આઈડી કાર્ડ આપીને પછી જે પ્રક્રિયા છે એ પણ હાથ ધરવાની કીધું છે। આજે એક અધિકારી એબસેન્ટ હતા પણ એને આગળ પૂછો કરવાનું કીધું છે। નેક્સ્ટ વીકમાં જે આપણે બજેટમાં અનાઉન્સ કરી હતી તમામ સેલ્સ અને તમામ ક્વોલિટી કંટ્રોલ સેલ અને તમામ પોલિસીઝ જે છે એને અમલમાં લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને એ અમલમાં પણ 100% લાવવાનું મહેનત કરી રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં બે વસ્તુ જે ઝોનલ લેવલમાં, વોર્ડ લેવલમાં રૂટીન કામ છે અને પબ્લિકના ગ્રીવેન્સીસના કામ છે, પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા, સ્વચ્છતાની બાબત છે એના ઉપર વેગ આપીશું અને સેકન્ડ આપણે પ્રોજેક્ટ્સ ઉપર વેગ આપીશું અને ત્રીજું પોલિસીઝ ઉપર વેગ આપીશું જે બજેટમાં કીધેલું છે। બીજું અત્યારે જે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી ઉપર પણ જે ફોકસ છે એના ઉપર પણ વધારે ભાર મૂકીશું। આપ જાણો છો કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે જે ફ્યુઅલ સેવ કરવા માટે જે ઇસ્યુ છે એમાં હવે ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યા છે। લગભગ 37+ બસીસ આવી ગયું છે એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર જે તારીખ નક્કી કરે એના પછી ગ્રીન ઇલેક્ટ્રિક બસીસને અમે સિટીમાં લોન્ચ કરી દઈશું જેથી કરીને સિટીમાં ક્લીન મોબિલિટીનું કામ શરૂ થઈ જાય। આવનારા દિવસોમાં વડોદરા ગેસ તરફથી પણ એક પ્રપોઝલ મળી છે જેમાં સિટીના અંદર જે વડોદરા કોર્પોરેશનના જેટલા પણ
ડીઝલ વ્હીકલ્સ છે એને સીએનજીમાં કન્વર્ટ કરવાનું પણ અમારું પ્લાનિંગ છે, જેથી કરીને ફ્યુઅલ કોસ્ટ કટિંગ થાય. અને આવનારા દિવસોમાં નવા પરચેસીસમાં જે વ્હીકલ્સ આવશે એ બધા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર જઈશું, જેથી કરીને ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર એક ઓછું થાય. અને એનર્જી કન્ઝર્વેશન માટે તો ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ ફેન વાપરવાનું નહીં, એ મુદ્દામાં ચાલી રહ્યા છે. અત્યારે નવા પ્લાનિંગ પ્રમાણે 10 ગ્રીન હાઇડ્રોજન બસીસ માટે પણ અમે માંગણી કરી છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મોબિલિટી અને જે અત્યારે આપ જાણી રહ્યા છો કે બહાર વડોદરામાં ગરમી પણ વધારે થઈ રહ્યા છે, એટલે પ્લાન્ટેશન ડ્રાઈવ ચોમાસા પહેલાં જે 1 મિલિયન પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને પ્લાન્ટેશન ડ્રાઈવ છે એના ઉપર ભાર મૂકીશું. અમે એસડીજી ફોરમ અંતર્ગત એસડીજી સ્કૂલ્સ અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે પણ જે ટાઈપ કર્યું છે, આ ટાઈપ અંતર્ગત તમામ સ્કૂલ્સને, તમામ સંસ્થાઓને, ટ્રસ્ટને, એનજીઓસને 3 વસ્તુમાં ઇન્વોલ્વ કરવાના છે. એક તો સફાઈ અભિયાનમાં ઇન્વોલ્વ કરવાના છે, સેકન્ડ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં ઇન્વોલ્વ કરવાના છે, અને ત્રીજો વિશ્વામિત્રી નદીનું જે રેજ્યુનેશન રિસિલ્ટિંગ પછી જે રેજ્યુનેશનનું કામગીરી છે 500 મીટરનું પટ્ટામાં પ્રોટેક્શન અને રેજ્યુનેશન, એનામાં પણ અમે એમને સાથે લઈને ચાલવાના છે. એટલે સ્વચ્છતા, પ્લાન્ટેશન અને વિશ્વામિત્રી આ 3 પબ્લિક મુવમેન્ટમાં કન્વર્ટ કરે તો જ આનું 100% લોંગ ટર્મ સોલ્યુશન થઈ શકે. એના ઉપર અત્યારે અમે ભાર મૂકીને કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આવનારા દિવસોમાં તમામ મોટા પ્રોજેક્ટ્સ રાઇટ ફ્રોમ બિલ્ડિંગ્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ્સ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને લાઇબ્રેરીઝ, આ બધા જે પ્રોમિસ કર્યું છે બજેટમાં એ બધાને પણ આગળ વધારીશું. સિટી માટે પીવાનું પાણીનું જે સમસ્યા છે એને પૂરું કરવા માટે જે દિશામાં કામ કરવાનું છે એ પણ કરીશું, અને લોંગ ટર્મ જે ડ્રેનેજ ઇશ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરીશું. અને જે અત્યારે જે નાના મોટા કન્ટામિનેશન ઇશ્યુઝ પણ આપણે ધ્યાનમાં આપી છે અલગ અલગ વોર્ડ નંબર 1 બધામાં, એમાં ઊંડો ઉતરીને એનું પણ સોલ્યુશન કરવા માટે અત્યારે અધિકારીની સૂચના. યસ, આઈ ટોલ્ડ યુ દેટ હવે આવનારા દિવસોમાં જે વ્હીકલ્સ કન્વર્ઝન છે, એક્ઝિસ્ટિંગ વ્હીકલ્સને ડીઝલ અને પેટ્રોલથી અમે સીએનજી તરફ કન્વર્ટ કરી રહ્યા છે, જેથી કરીને એની ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું થાય. સેકન્ડ, નવું ખરીદી કરનાર ગાડીઓ બધા મોસ્ટલી ઇલેક્ટ્રિક ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને જે સિટી બસીસ છે એમાં પણ ઇલેક્ટ્રિક બસીસને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એ 40 બસોથી શરૂ કરીશું, પછી 250 બસો સુધી પણ જવાના છે. એટલે ક્લીન મોબિલિટી ઉપર વધારે ભાર મૂકીશું અને ક્લીન એનર્જી ઉપર પણ વધારે ભાર મૂકીશું. એટલે 3 મેગાવોટ જે સોલર રૂફટોપ છે તમામ બિલ્ડિંગ્સ ઉપર, એના ઉપર ભાર મૂકીશું. સોલર ટ્રીસનું કામ શરૂ થઈ ગઈ છે. કેનાલ રૂફટોપનું ડીપીઆર રેડી થઈ ગયું છે. ફ્લોટિંગ સોલરનું પણ ડીપીઆર રેડી થઈ ગયું છે. એટલે આવનારા દિવસોમાં ક્લીન એનર્જી ઉપર ઓલમોસ્ટ 130 કરોડની બચત, 130 કરોડની બચતનું જે પ્લાન અમે પ્લાન કર્યું છે એ એક્ઝિક્યુટ કરવાના છે. અને આપ જાણો છો કે જીબીપીએન સાથે પણ અમે એમઓયુ આ જ દિશામાં કર્યું છે, ઇકલી સાથે પણ એમઓયુ આ જ રીતે કર્યું છે, અને હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે પણ ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી માટે જ આગળ વધી રહ્યા છે. અને ધીરે આપને ચેન્જીસ જોવા મળશે કે આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકામાં ક્લીન મોબિલિટી વ્હીકલ્સ, બસીસથી લઈને ગાડીઓ બધામાં ધીરે બેટરી, ગ્રીન હાઇડ્રોજન, હાઇબ્રિડ વ્હીકલ્સ અને સીએનજી વ્હીકલ્સ ઉપર અમે ચેન્જીસ કરવાના છે.